હેલો એવરીવન, વેલકમ ટુ શ્રી ગણેશ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, જો તમે એમકોમ સેમેસ્ટર 2ની અંદર છો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છો અને ખાસ તમારા માટે આજે જે સેશન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાવ્યો છું. તમે જોઈ શકો છો લીગલ એક્સપેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે આ વિડીયોમાં શું સમજવાનું છે એનું આખું એક્સપ્લેનેશન કરાવવાનો છું, તો વિડીયોને અંત સુધી જોજો કારણ કે આમાં તમને ડેફિનેટલી યુઝફુલ થશે. સૌપ્રથમ આપણે સ્ટાર્ટિંગ છે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો आज से हाथ मिलाए समाज को शिक्षित बनाए. પ્રેઝન્ટેડ બાય પીએમ સર. હવે સ્ટુડન્ટ્સ, તમારી જે એક્ઝામ ડેટ છે એ તમને ખબર છે, તમારું ઓલરેડી પેપર કયું છે એ બી તમને ખબર છે કે 5 ઓગસ્ટ 2026ના રોજ તમારું જે સબ્જેક્ટ છે લીગલ એક્સપેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસ, ઓલરેડી બધા લોકોને હોલ ટિકિટ પણ મળી ગઈ છે, ડાઉનલોડ પણ થઈ ગઈ છે અને સાથે જો તમારે આને લગતા આઈએમપી ક્વેશ્ચન પણ તમને મળી જવાના છે. પરંતુ જો સ્ટુડન્ટ્સ તમને એવું લાગે છે કે મારી પાસે જે બુક છે, મટીરિયલ છે, એમાં આ પ્રકારના આઈએમપી ક્વેશ્ચન અવેલેબલ ઓછા છે અથવા તો કન્સેપ્ટ બેઝ આપણે નથી અથવા તો મને જે પોઈન્ટ ટુ પોઈન્ટ જોઈ છે એ મને મળતા નથી, તો સ્ટુડન્ટ્સ તમે રાહ ન જોતા તમારા માટે સ્પેશિયલ મોન્સૂન ડિસ્કાઉન્ટ આપણે 15% ઓફ એચજીસી એપ્લિકેશનમાં રાખેલું છે. હજી પણ તમે તમારી જે લાસ્ટ મિનિટમાં તમે રિવિઝન કરી શકો છો અને હું તમને આઈએમપી નોટ્સ પણ બતાવવાનું છું અને તમે ટેન્શન ન લેતા. સ્ટુડન્ટ્સ, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમને માર્ગદર્શન એટલા માટે આપું છું કે જે વિદ્યાર્થી મિત્રો એક્સટર્નલ કરે છે અને છેલ્લી ઘડીએ શું વાંચવું તેના પ્રશ્નો તો ઘણા બધા હોય છે અને તેમના માટે ખાસ આઈએમપી સેશન આપણે તૈયાર કરેલો છે. અને કાયદાકીય આ જે પ્રશ્નો છે એ પોઈન્ટ વાઇઝ હેડિંગ અને સેક્શન નંબર આપવાથી વધુ ગુણ પણ મેળવી શકાય છે. હવે આમાં આપણે જો આ એક લીગલ એક્સપેક્ટ એટલે વિદ્યાર્થી મિત્રો એક પ્રકારના કાયદા બેઝ ઉપર જ આપણે પેપર રાઇટ ડાઉન કરવાનું છે. એ તમે ખાસ નોટ ડાઉન કરજો. અને તમારા જે તમામ આઈએમપી નોટ્સ અને વિગતવાર જો પીડીએફ મેળવી હોય તો આજે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એસજીસી એપ્લિકેશનની લિંક છે, તમે તમારે આ લિંક ઓપન કરશો એટલે એસજીસી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો અને જેવી ડાઉનલોડ કરશો એમાં તમારા તમામ સોલ્યુશન તમને મળી જશે એમકોમને લગતા. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી મિત્રો અને ખાસ જે લોકો નવા વિદ્યાર્થી મિત્રો છે તેને નથી ખબર તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ પર તમે આવેલા છો, તો આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. અને આ માત્ર ને માત્ર તમારી જ પોતાની ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે. અને આપણે એમકોમ સેમેસ્ટર 2માં અત્યારે તમારા માટે 15% ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ રાખેલું છે કારણ કે એક્ઝામની લાસ્ટ એન્ડ લાસ્ટ મિનિટ છે અને સ્ટુડન્ટ્સ આપણે કોઈ પ્રકારને એવું કોઈ નેગેટિવ પેપર ન જાય. ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન કહેવાય છે, એટલા માટે આપણું જે ફર્સ્ટ ઇમ્પ્રેશન કહ્યું છે પહેલું જ પેપર છે. જો તમારું પહેલું જ પેપર માની લો કે હું તમને જે કહું છું એ બેઝ ઉપર તમારું પેપર આવી જશે અને ડેફિનેટલી તમે એટલા બધા ખુશ પણ થઈ જવાના છો અને આપણે જે કાંઈ ક્વેશ્ચન આપશો એ તમે જોઈ શકો છો. હવે સ્ટુડન્ટ્સ, આપણે સૌપ્રથમ પહેલાં તમારા સિલેબસની વાત કરી દઈએ. ઘણા લોકોને સિલેબસની નહીં ખબર હોય, કોમેન્ટમાં જાણ કરજો. કેટલા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેને ખરેખર સિલેબસ ખબર નથી. ચલો, ડોન્ટ વરી, તમારે એમાં કોમેન્ટ કરતી રહેવાની છે એટલે આઈડિયા આવશે આપણને. ચલો, અને તમારી કોમેન્ટ કોક વાંચીને પણ ખરેખર એને પણ મજા આવી જશે. ચલો, તો આપણે સૌપ્રથમ આપણે વાત કરી યુનિટ નંબર 1 એટલે કે ચેપ્ટર 1 છે. હવે એની અંદર જે છે લો રિલેટેડ ટુ સોસાયટી એન્ડ ટ્રસ્ટ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. હવે જો શબ્દ વાંચો લો એટલે વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કાયદો છે અને જે મારો ફેવરિટ સબ્જેક્ટ છે. ઓલરેડી અત્યારે જો વિદ્યાર્થી મિત્રો તમારે એવું લાગતું હશે કે સર છે એ ક્યારેક ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ એપ્લિકેશનમાંથી કોર્સ પરચેસ કરેલો છે, ત્યાર પછી એના મેસેજ હોય છે કાં તો કોલ હોય છે તો આપણે રિસીવ નથી કરતા. ક્યારેક એવું બની શકે છે કારણ કે અત્યારે મોર્નિંગ શિફ્ટમાં હું પણ અત્યારે LLM કરી રહ્યો છું, એટલા માટે. તો હવે સ્ટુડન્ટ્સ, આપણે આગળ વાત કરી તમારા માટે લો રિલેટેડની વાત કરી તો એના બેઝ ઉપર આપણે સોશિયલ ટ્રસ્ટ એન્ડ બૌદ્ધિક સંપાદન અધિકાર અંગેનો કાયદો આપણે જાણવાનો છે. હવે સ્ટુડન્ટ્સ, હવે તમે લાસ્ટ ઘડીએ મહેનત કરવા માગો છો અને તમારે કાંઈ એટલું કન્ફ્યુઝ નથી થવાનું. આ તો હું તમને ખાલી બેઝિક ઇન્ફોર્મેશન આપું છું કે ભાઈ તમારો જે સિલેબસનું પહેલું યુનિટ છે એટલે આપણને આઈડિયા હોવા જોઈએ. ચલો, પછી નંબર આપણે જે 2 છે એટલે ચેપ્ટર નંબર 2 છે કોમ્પિટિશન એક્ટ 2002, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 અને વિદ્યાર્થી મિત્રો ન્યૂ જે છે એ 2019 છે, ખાસ યાદ રાખજો, બધાને ખબર જ હશે. પછી લો રિલેટેડ ટુ ઇન્ફોર્મેશન. હવે આપણે જે રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો આપણને હક મળ્યો છે 2005નો છે અને પોલ્યુશન કંટ્રોલ એન્વાયરમેન્ટ એન્ડ પ્રોટેક્શન લો, પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સુરક્ષાનો ધારા.
તો સ્ટુડન્ટ્સ હવે આની અંદર તમને કયા ક્વેશ્ચન આઈએમપી પૂછાશે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેનેશન કરીશ. તમે વિડીયોને જોજો અને જો તમને મજા આવે છે ને તો જરૂરથી તમે લાઇક કરી દેજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે 50 લાઇકનો ટાર્ગેટ પૂર્ણ કરશો એટલે તમને નેક્સ્ટ જે પેપર છે એનું પણ આઈએમપી ક્વેશ્ચન તમને મળી જશે. અને હા તમારે પણ કોમેન્ટ કરવાની છે. જેટલી વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હશે ને એ બીજો આપણે નવા જે સેશન છે એ તમને ટૂંક સમયમાં અપલોડ કરી દઈશું. હવે સ્ટુડન્ટ્સ તમને અહીંયા બેનિફિટ કયા કયા મળવાના છે એ પણ હું જણાવીશ, પરંતુ તે પહેલાં તમે અમુક ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો. આ જે સ્ક્રીન ઉપર દેખાય છે એ ઉપરથી તમે નોટ ડાઉન કરી લેજો. અને જો તમારા આના આન્સર પણ જોતા હોય તો તમને ક્યાં મળી જશે? એસસીસી એપ્લિકેશનમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એટલા માટે હવે યુનિટ નંબર 1ની અંદર આપણે વાત કરી તો સ્ટુડન્ટ્સ અહીંયા તમારું જે યુનિટ 1 છે એ તમારા માટે મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. ચાલો તો આપણો જે ચેપ્ટર 1 છે લો રિલેટેડ ટુ સોસાયટી કહેવાશે, અથવા તો એને સોશિયલ પણ તમે કહી શકો છો, પરંતુ સોસાયટી જ કહેજો. અને ટ્રસ્ટ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે અહીંયા જો તમે વિદ્યાર્થી મિત્રો આઈપીઆર કહેવાશે, એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તમારા પાસે કયા કયા છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ. પણ સ્ટુડન્ટ્સ હવે આની અંદર જે ક્વેશ્ચન છે એ તમારા માટે જો તમને ન દેખાય તો સ્ક્રીન થોડીક મોટી કરી દઉં સ્ટુડન્ટ્સ, એટલે પ્રોબ્લેમ ન પડે એટલા માટે. તો તમારા માટે જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ પેટર્ન એન્ડ ટ્રેડમાર્ક કોપીરાઇટ એન્ડ ડિઝાઇન અંડર ધ આઈપીઆર. એટલે કે બૌદ્ધિક સંપાદન જે હેઠળ છે એમાં તમારે પેટર્ન શું છે એ તમારે ખાસ કહેવાની છે, અને એનો એક્ટ ક્યારે આવ્યો છે, પછી ટ્રેડમાર્ક શું છે, કોપીરાઇટ શું છે, અને ડિઝાઇનના તમારે અલગ અલગ ખ્યાલ છે એ સમજાવવાના છે. તો આ તમારો પહેલો ક્વેશ્ચન હતો. નોટ ડાઉન કરજો. અને સ્ટુડન્ટ્સ જેમાં હું સ્ટાર્ટ કરું એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ ટ્રસ્ટ એન્ડ સોસાયટી એન્ડ એક્સપ્લેન ધ રાઇટ્સ એન્ડ પાવર ઓફ ટ્રસ્ટી. હવે સોસાયટી અને ટ્રસ્ટનો ખ્યાલ સમજાવી અને ટ્રસ્ટીના અધિકાર અને સત્તા તમારે જણાવવાના છે. તો સ્ટુડન્ટ્સ આમાં હું તમને સ્ટાર કરું છું. જો વિદ્યાર્થી મિત્રો જે સ્ટાર કરું છું એવા ક્વેશ્ચન તમે અચૂકપણે વાંચજો, અને બાકીના ક્વેશ્ચન પણ તમે અચૂકપણે કરી જજો, એટલે જેથી તમને કોઈ પ્રશ્ન ન પડે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જોઈ, એક્સપ્લેન ધ ક્લાસિફિકેશન ઓફ ધ ટ્રસ્ટ ઇન ડિટેલ્સ. ટ્રસ્ટનું વર્ગીકરણ તમારે વિસ્તારથી સમજાવવાનું છે. તો અહીંયા હું તમને ટોટલ વિદ્યાર્થી મિત્રો કોઈ ઝાઝા લાંબા લોંગ ક્વેશ્ચન નહીં આપું, અને હા જે ટ્રસ્ટેબલ હશે અને આવતીકાલે તમારા પેપરમાં જે પૂછાશે એ જ બેઝના આપણે જોવાના છીએ. અને સ્ટુડન્ટ્સ તમારું જે પેપર જાય છે એનું પણ તમારે ખાસ કોમેન્ટ કરીને જણાવવાનું છે. ચલો, આઈ હોપ કે તમે આ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લીધા હશે. હવે આપણે નેક્સ્ટ આગળ તરફ જઈએ. હવે જે ચેપ્ટર 2 છે એની અંદર સ્ટુડન્ટ્સ કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ આપણે જોવાના છે. તો સ્ટુડન્ટ્સ હવે તમારી પાસે જો કોઈ મટીરિયલ હશે ને તેમાં આપણે આમાં તમારી પાસે ટોટલ 2 ટાઈપ્સના ચેપ્ટર આવેલા છે, ઇન્ક્લુડેડ છે, એ અને બી કરીને હશે. તો જે ફર્સ્ટ છે એ ધ કોમ્પિટિશન એક્ટ 2002 આપેલો છે, એટલે એની અંદર આપણે ક્વેશ્ચન જોવાના છીએ. ચલો સ્ક્રીન થોડીક ઝૂમ કરી નાખું છું. હવે આની અંદર જે ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ એન્ટી કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ એન્ડ abuse of the dominant of the position under the competition act. એટલે કે પ્રતિયોગિતા ધારો હેઠળ પ્રતિયોગિતા વિરુદ્ધ સમજૂતી અને પ્રધાન સ્થિતિ દુરુપયોગ વિશે તમારે સમજાવવાનું છે. ચલો અહીંયા આ ક્વેશ્ચન તમારા માટે થોડોક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ફંક્શન ઓફ ધ કોમ્પિટિશન કમિશન એક્ટ ઓફ ઇન્ડિયા. તો જો આ વિદ્યાર્થી મિત્રો આ જે છે ભારતના પ્રતિયોગિતા કમિશનનો જે કાર્ય છે એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે, અને આ ક્વેશ્ચનને તમે ખાસ કરજો, ફંક્શન ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ચલો જે સ્ટાર કરું છું સ્ટુડન્ટ્સ એ તમે ખાસ નોટ ડાઉન કરજો. તમારી પાસે કોઈ મટીરિયલ છે એમાં તમને ઘણા બધા ક્વેશ્ચન આપેલા હશે, પણ ટેન્શન ન લેતા જે ક્વેશ્ચન તમને કહું છું એ તમે ટોપિક ગોતી લેજો. અને જો તમને ન મળે છતાં પણ તો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા, કારણ કે તમારો પ્રેક્ટિકલ સબ્જેક્ટ પણ આવવાનો છે એટલા માટે. અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ માટે આપણે આઈએમપી નોટ્સ હંમેશા મેળવતા જ હોય છે એટલા માટે. તો તમારો જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે બધાને ખબર છે. ચલો કોર્પોરેટ ફાઇનાન્સ રિપોર્ટિંગ આ જ એક તમારો એક શું છે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, અને આને લગતા જો તમારે આઈએમપી ક્વેશ્ચન અને આઈએમપી સમ જોતા હોય તો એ તમારે માત્ર ને માત્ર એપ્લિકેશનમાંથી જ મળશે. એટલા માટે એ જ પ્રકારના સમ તમને પૂછાવાના છે એટલા માટે. અને તમારું પેપર છે એ 7
ઓગસ્ટ એટલે કે ફેબ્રુઆરીના દિવસે ફ્રાઈડે છે તે દિવસે, લગભગ 7 ઓગસ્ટ એટલે ફ્રાઈડે જ છે આઈ હોપ. અને હા, તો સ્ટુડન્ટ્સ તમે રાહ ન જોતા, તમે વહેલી તકે, હજી તમારા પાસે સમય છે, તમે આરામથી લેક્ચર જોઈ શકો છો. જે પ્રકારના સમ કહું છો એ જ પ્રકારના સમ તમે કરીને જશો એટલે ડેફિનેટલી તમારે એ જ પ્રકારના સમ તમારી એક્ઝામમાં પૂછાશે. હવે આપણે જે વાત કરી ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986, એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં ઝૂમ કરી દઉં. ચલો, આઈ હોપ કે તમને બધાને ક્વેશ્ચન દેખાશે. હવે લખ્યું છે અહીંયા એક્સપ્લેન ધ ડિટેલ્સ. કન્ઝ્યુમર રિડ્રેસલ ફોરમ ઇઝ અ 3 ટાયર્સ રિડ્રેસલ એજન્સી. હવે જો ગ્રાહક તકરાર નિવારણ એજન્સી ત્રિસ્તરીય છે. આ ક્વેશ્ચન આવતીકાલના પેપરમાં ઇમ્પોર્ટન્ટ રહેશે. ચલો નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન નંબર 7, ડિસ્ક્રાઇબ ધ બેઝિક કન્ઝ્યુમર રાઇટ પ્રોટેક્શન અંડર ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986. ગ્રાહક સુરક્ષા ધારામાં 1986 મુજબ ગ્રાહક સુરક્ષાના મૂળભૂત હક. તો સ્ટુડન્ટ્સ, આ ક્વેશ્ચન તમને કમ્બાઇન પણ પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખજો, જો તમને કમ્બાઇન પૂછે છે તો તમારે એ ટાઈપનું જ વર્ણન કરવાનું છે, ટૂંકું ને ટચ કરવાનું છે. કોઈ એક્સ્ટ્રા કોઈ જાતના એટલા બધા પેજ પણ ન ભરતા કે તમને ખોટા માર્ક ન પણ મળે. એટલે સ્ટુડન્ટ્સ હંમેશા એક્ઝામ દેવો હોય ત્યારે ખાસ યાદ રાખજો, જેટલું માગે છે એટલું જ લખવાનું છે. કોઈ જાતનું તમે વધારે લખશો તો કોઈ એટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના માર્ક પણ તમને નથી આપતા. એ પણ તમે એક ખાસ કેર કરજો. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, આપણે વાત કરી ચેપ્ટર નંબર જે 3 છે, એટલે કે લો રિલેટેડ ટુ ઇન્ફોર્મેશન. RTI કહેવાશે 2005ના નિયમ પ્રમાણે. ચલો, હવે આની અંદર જે IMP ક્વેશ્ચન હશે એ ટીક આઉટ કરીશ. ચલો, ક્વેશ્ચન નંબર 1 છે, એક્સપ્લેન ધ એક્ઝમ્પ્ટેડ ઓર્ગેનાઇઝેશન ફ્રોમ RTI એક્ટ એન્ડ એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ઓબ્ટેન ઇન્ફોર્મેશન અંડર ધ RTI એક્ટ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એ તમારા માટે પ્રોસેસ છે. ખાસ યાદ રાખજો, આવતીકાલના પેપરમાં તમારે પ્રોસેસ આવશે કે RTI એક્ટ હેઠળ માહિતી મેળવવા માટેની પ્રક્રિયા તમારે સમજાવવાની છે. તો આ ક્વેશ્ચન ખાસ તમે કરીને જજો એટલા માટે. ચલો નેક્સ્ટ આપણે વાત કરી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એન્ડ પાવર એન્ડ ફંક્શન ઓફ ધ કમિશન. કે કેન્દ્રીય માહિતી કમિશન અને એની જે સત્તા છે અને એના કાર્ય છે એ તમારે ખાસ કરવાના છે. તો અહીંયા તમારે જો આ બી ક્વેશ્ચન તમારા માટે થોડોક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકશે. ચાલો નેક્સ્ટ, એમાં આપણે વાત કરી સ્ટુડન્ટ્સ. તો હવે આની અંદર ક્વેશ્ચન નંબર 10 આપણે પહોંચ્યા છીએ. ચલો થોડુંક ઝૂમ કરી દઉં છું. ચલો, ક્વેશ્ચન નંબર 10માં લખ્યું છે, એક્સપ્લેન ધ રિક્વેસ્ટ ફોર ઓબ્ટેનિંગ ઇન્ફોર્મેશન એન્ડ ડિસ્પોઝલ ઓફ રિક્વેસ્ટ અંડર રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તો અધિકારી જે માહિતી અધિકાર ધારા 2005ના અન્વયે માહિતી મેળવવા માટે વિનંતી અને નિકાલ તમારે ટૂંકમાં સમજાવવાનું રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ આર ધ સાયલન્સ ફીચર્સ ઓફ RTI એક્ટ 2005, એક્સપ્લેન ઇન ડિટેલ્સ. માહિતી અધિકારી ધારા 2005ના મુખ્ય લક્ષણો વિસ્તારથી સમજાવો. તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રોસેસ અને આ જે ફીચર્સ છે આ તમને કમ્બાઈન તમને 10 માર્કમાં પૂછી શકે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે. અને લાસ્ટ તમને 12 ક્વેશ્ચન આપેલો છે, એક્સપ્લેન ધ બ્રીફ પાવર્સ એન્ડ ફંક્શન ઓફ કમિશન અંડર ધ રાઇટ ઇન્ફોર્મેશન. કે માહિતી અધિકાર ધારો 2005ના અન્વયે પંચની સત્તા અને કાર્ય તમારે ટૂંકમાં સમજાવે છે. અને સ્ટુડન્ટ્સ, હજી એક ક્વેશ્ચન તમને આમાં કહું છું કે ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન પણ ખાસ કરીને જોજો. ભલે શોર્ટ ક્વેશ્ચન છે, તમને પૂછાઈ શકે છે એટલા માટે, તો પૂછવાની શક્યતા રહેશે એટલે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આગળ વધીએ એ પહેલાં ચેપ્ટરનું નામ છે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન લો. હવે સ્ટુડન્ટ્સ, આની અંદર તમારે સેવ ધ એન્વાયરમેન્ટ એવા ફીચર્સ તમને દેખાતા જ છે એટલા માટે. તો સ્ટુડન્ટ્સ, હવે આની અંદર જે IMP ક્વેશ્ચન છે એ પણ તમને કહેતો જાઉં છું. ક્વેશ્ચન જે આની અંદર જો તમને મોસ્ટ ઓફ તો શોર્ટ ક્વેશ્ચન પણ પૂછવાની શક્યતા રહેશે, શોર્ટ નોટ સ્વરૂપે. એટલે એટલા જ ક્વેશ્ચન તમને જે ડીપલી ન વાંચતા પોઈન્ટ આઉટ તમે રિવિડિંગ કરજો. અને મેં તમને પોઈન્ટ આઉટની ઓલરેડી એક PDF છે એ SGC એપ્લિકેશનમાં મુકાઈ ગઈ છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સે ઓલરેડી અગાઉથી જ એનો કોર્સ છે એ પરચેસ કરેલો છે, એટલે એને ઘણા બધા બેનિફિટ મળશે. અને અત્યારે માત્ર એને ખાલી રિવિઝન જ કરવાનું હોય છે કે કયા ક્વેશ્ચન IMP છે એ જ એને હાઇલાઇટ કરવાનું હોય છે. એક્સપ્લેન ધ બ્રીફ ઓફ ધ પાવર એન્ડ ફંક્શન ઓફ ઓલ કમિટીઝ ઓફ વોટર પોલ્યુશન કંટ્રોલ. કે જળ પ્રદૂષણ મંડળો સત્તા અને કાર્ય તમારે એને ટૂંકમાં સમજાવવાના છે. ચલો, તો આ એક ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી હવે જો તમારે અંદર જે શોર્ટ નોટ રહેલી છે એ પણ હું તમને કહી દઉં છું કે કયા પ્રકારની તમને શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે છે. અને આના ઉપરથી સ્ટુડન્ટ્સ એ લોકો તમને લોંગ ક્વેશ્ચન પણ બનાવી શકે છે. તેમાં CC કે ને તો ખાસ યાદ રાખજો, કાર્બન ક્રેડિટ થશે. એટલે કાર્બન ક્રેડિટ વિશે તમારે માહિતી આપવાની છે.
ચલો, એટલે એ ખાસ તમે નામ યાદ રાખજો, એટલે જેથી કરીને તમને પ્રશ્ન ન પડે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે CPCB બોર્ડ. હવે સ્ટુડન્ટ્સ અહીંયા કોણ કહેશે આનું ફૂલ ફોર્મ નામ? ચલો કોમેન્ટમાં જણાવજો. એટલે ગુજરાતી તો લખેલું છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહેવાશે. ચલો, તો CP અને CB એટલે શું થશે? તો કે C એટલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ થશે. સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. હવે આ પણ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને આ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે, તો ખાસ યાદ રાખજો. આ પોઈન્ટ તમારા માટે ખાસ એન્ડ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને જો સ્ટુડન્ટ્સ તમે કંઈક આખા નામ પાકા કરી જાઓ છો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પરંતુ આ લોકો એક્ઝામમાં ક્યારેક આવી રીતે ટૂંકા ક્વેશ્ચન તમને પૂછી શકે છે. એટલે ખાસ ઇંગ્લિશ મીડિયમમાં જે લોકો છે એ લોકોને સંપૂર્ણ એનાલિસિસ કરીને જવું, એટલે જેથી કરીને કોઈ ક્વેશ્ચન આપણે અટેન્ડ કરવાનો બાકી ન રહે. અને છતાં બી તમને એવું લાગે તો તમે અહીંયા ગુજરાતી વાંચી લેવાનું, જેથી કરીને આપણે પ્રોબ્લેમ ન પડે. ચલો નેક્સ્ટ, બાયોલોજિકલ એન્ડ ડાયવર્સિટી. હવે જૈવિક વિવિધતા છે એ પણ તમારે બતાવવાનું છે. ત્યાર પછી આવશે એર પોલ્યુશન બોર્ડ, એટલે કે હવા પ્રદૂષણ ધારો છે. આ પણ અત્યારે જો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થોડોક બની શકે છે. ત્યાર પછી એન્વાયરમેન્ટ એક્ટ છે 1986 છે, પર્યાવરણ સુરક્ષા ધારો, એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થોડોક બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ સ્ટુડન્ટ્સ તો NGT. હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુલેશન, આ આવતીકાલના પેપરમાં તમને જોવા મળશે. તો સ્ટુડન્ટ્સ અહીંયા તમારે આ બધું નોટ ડાઉન કરવાનું છે. જે ક્વેશ્ચનમાં હું સ્ટાર્ટ કરું છું એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ખાસ હજી એકવાર કહું છું, એટલે તમે સાથે આ નોટ ડાઉન કરતા જજો, એટલે જેથી કરીને તમને પ્રશ્ન ન પડે. અને છતાં પણ એક ક્વેશ્ચન હું બોલું છું એ તમે લખી લેજો. સ્ટુડન્ટ્સ આમાં લખતા ભૂલી ગયો છું. તો એન્વાયરમેન્ટ પોલ્યુશન અંડર ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, ખાસ યાદ રાખજો. હજી એકવાર રિફર કરું છું ક્વેશ્ચન કે એન્વાયરમેન્ટ શું કહું છું? એન્વાયરમેન્ટ પોલ્યુશન એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986, કે તમારે જે પર્યાવરણ છે એનું પ્રદૂષણ અને પર્યાવરણ છે એનું રક્ષણ, આ તમને પૂછાઈ શકે છે. તો આના પણ તમે ખાસ નોટ ડાઉન ક્વેશ્ચન કરી લેજો, શક્યતા રહેશે એટલા માટે. ચલો, અને હા બાકી તમારા ઓપ્શનમાં નીકળી જશે, એટલે એવું ટેન્શન બી ન લેતા. જે લોકોએ કોર્સ પરચેસ કરેલો છે એવા લોકોને કહી દઉં છું. અને હા, જે લોકો હજી પરચેસ કરવો હોય તો એ કરી શકે છે. બાકી અમુક ક્વેશ્ચન જે તમને વધારાના આવશે તો સ્ટુડન્ટ્સ તમે ડેફિનેટલી એ ઓપ્શનમાં નીકળશે, તમે કોઈ જાતનું એવું ટેન્શન ન લેતા. ચલો સ્ટુડન્ટ્સ, હવે આ જે તમારા માટે એક મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ દેવાની છે એટલા માટે. તો સ્ટુડન્ટ્સ ઘણા લોકોને એવું થશે કે સર મારે પ્રેક્ટિકલ લેક્ચર માટે શું કરવું? હવે સ્ટુડન્ટ્સ અમે તમારા માટે સ્પેશિયલ અત્યારે મોન્સૂન ઓફર રાખેલી છે. જો તમારે ડાઉનલોડ કરવાની બાકી છે તો કરી લેજો. અને સાથે તમે તમામ IMP પ્રશ્નોની વિગતવાર આરામથી PDF તમને ત્યાંથી મળી જશે. તમારે ખાલી લાસ્ટમાં IMP ક્વેશ્ચન જ જોવાના રહેશે અને હું તમને કહું એ જ તમારે વાંચવાના છે. પછી વિડીયો લેક્ચર તમને અકાઉન્ટના મળશે. ખાસ કહું છું કે જે તમારો કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સબ્જેક્ટ છે એમાં મેં અમુક યુનિટના આપણે ડીપમાં નથી મૂકેલા, પરંતુ જે શક્યતા રહેશે એ ટાઈપના દાખલા તમને ત્યાં ગણાવેલા છે એટલા માટે. અને હા સ્ટુડન્ટ્સ, તમને જો પર્સનલ સપોર્ટ જોતો હોય તો એ પણ મળે જ છે. ગાઈડલાઇન પ્રમાણે તમને કંઈ ક્વેરી હોય તો તમે મેસેજ કરી શકો છો આપેલ નંબર ઉપર, એટલે ખાસ યાદ રાખજો. તો તમને એ નંબર પણ મળી જશે. અને ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ સ્ટુડન્ટ્સ. અને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા છે કે તમારું પેપર જોરદાર જાય. અને જેવું પેપર જાય ને વિદ્યાર્થી મિત્રો, એવી તમારે ખાસ એન્ડ ખાસ કોમેન્ટ કરી દેવાની છે. કારણ કે તમને ટ્રસ્ટ છે અમારા પર અને અમને પણ ટ્રસ્ટ છે એટલા માટે. કારણ કે તમે ટ્રસ્ટ એટલા માટે રાખો છો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે એટલા માટે. અને અહીંયા અમે જે કંઈ મટીરિયલ આપશું એ તમારા માટે યુઝફુલ હશે, એ જ ટાઈપનું અમે તમને ગાઈડન્સ આપશું. જો તમારે કોર્સ પરચેસ કરવો છે તો SCC એપ્લિકેશનની જરૂરથી મુલાકાત લેજો. અને હા, નોમિનલ ચાર્જ બાદ તમે તમારો કોર્સ પરચેસ કરીને અકાઉન્ટ જેવા વિડીયોમાં તમારે કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં, કારણ કે ડીપલી તમને સમજાવેલું છે એટલા માટે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SCC.